जरा શું છે આખો મામલો જરા એને સમજ ચૈતર જબરજસ્ત લડાયક છે જબરજસ્ત એમાં કોઈ મોટી વાત છે નહીં લીડાયાપડામાં વન વિભાગની જમીનમાં ખેડૂત દ્વારા દબાણ થાય છે શું આ કેસ જરા એને સમજી લે દબાણ થયું પછી આગળ વધીએ દબાણ થાય છે પછી જે વાત થઈ કે 29 ઓક્ટોબર 2023 દબાણ દૂર કરવામાં આવ્યું હતું આ આખો કેસ જે છે એ દેડિયાપાડાનો છે અને ત્યાર પછી વન વિભાગના કર્મચારીઓએ દબાણ હટાવ્યા હતા અને ત્યાર પછી એક સમય સંઘર્ષ પણ અહીંયા થયું હતું અને એમએલએ ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને એક સમયે ઘરે બોલાવ્યા હવે જેવા ઘરે બોલાવે છે ત્યારે મારપીટ થાય છે ઝઘડો થાય છે અને ત્યારથી આપ જોઈ રહ્યા છો કે આ મામલો કોર્ટમાં જાય છે ચૈતર વસાવાએ કર્મચારીઓને ખેડૂતોને પૈસા આપવા કહ્યું હતું ખેડૂત માટે લડાઈ ચૈતર વસાવા ખેડૂતોને પૈસા આપવાની વાત હતી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ અહીંયા કરવામાં આવે છે એક રાઉન્ડ ફાયરિંગ થાય છે ડરાવવા માટે બીજા દિવસે પણ કર્મચારીઓ પૈસા અંગે માંગ કરવામાં આવી મામલો ખૂબ જ પેચીદો બન્યો રાજકીય ગરમાવો થયો વન વિભાગના કર્મચારીઓએ એક ખેડૂતને પૈસા આપી દીધા હતા આ મામલો પણ સામે આવ્યો ત્યાર પછી વન વિભાગના કર્મચારીઓએ આ અંગે ફરિયાદ દાખલ કરી આ પણ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ છે અને ફરિયાદ દાખલ કરતા જ હવે આપ સમજો છો કે સેશન કોર્ટ પાસે આ સજા પર સ્ટે આપવાની કે જામીન આપવાની સત્તા નથી મામલો ક્યાં જશે સેશન કોર્ટથી હવે સીધો હાઈકોર્ટ પણ જો યથાવત રાખે છે સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકે છે પણ એમાં 1 મહિનાનો સમય લાગશે દોષિતોની તાત્કાલિક અટકાયત કરીને જેલ ભેગા એટલે આજથી જ અટકાયત થઈ ગઈ ચૈતર વસાવાની અને ચૈતર વસાવા ચુકાદો આવ્યો તે જ ક્ષણથી ધારાસભ્ય પદ પણ આપોઆપ રદ થઈ છે રાહુલ ગાંધીનો હું વારંવાર કહું છું કે એમને 2 વર્ષની સજા લોકસભાના અધ્યક્ષે તાત્કાલિક અસરથી એમનું સાંસદ પદ હટાવ્યું હતું ચૈતર વસાવાનું પણ ધારાસભ્ય પદેથી અયોગ્ય ઠેરવતું સત્તાવાર જાહેરનામું બહાર પડશે એ પણ આવી જશે શંકર ચૌધરી જે અધ્યક્ષ છે એ પણ એ કરશે કારણ કે કાયદો બનેલો છે કે 2 વર્ષથી વધુ સજા થાય તો એ કરી શકે છે ગુજરાત હાઈકોર્ટમાં તાત્કાલિક અપીલ કરવામાં આવશે હવે અપીલમાં કેટલો સમય જાય છે એના ઉપર નજર રહેશે આ એક મહત્વપૂર્ણ ઘટના જેલમાંથી ભજગડાના જામીન પર બહાર આવવા અપીલ પણ કરાશે અને સજા ઉપર જો સ્ટે આવે છે તો મહત્વપૂર્ણ રહેશે બાકી ધારાસભ્ય પદ સુરક્ષિત રહી શકે બાકી તો મુશ્કેલ રૂપ સ્થિતિ છે